આ અધિકારીઓને કહેજો રોડ બનાવતો આવડતો હોય તો બરાબર, ના બનાવતો હોય તો બંધ કરે. લોકોની ગાડીઓ ડૂબે બેન. અને બીજું, કોઈ 4, 14, 15 ઇંચ વરસાદ નથી વરસ્યો, ટુકડે ટુકડે 2, 2.5 ઇંચ વરસાદ વરસ્યો. હજી કહું છું, બચાવમાં ના ઉતરશો, બચાવમાં ના ઉતરશો એજન્સીઓની અને અધિકારીઓની. જે ખોટું થયું છે એ ખોટું થયું છે. નાની મોટી ભૂલો નથી. આ રોડ તૂટ્યો બેન, મોટા બેન, આ રોડ તૂટ્યો ને, એક સેકન્ડ, આ રોડ તૂટ્યો નાની ભૂલ છે? નાની ભૂલ છે આ રોડ તૂટ્યો? તમે કોઈ નાની મોટી ભૂલ? અધિકારીઓ શું કરતા હતા એ વખતે? રોનકભાઈ, આપણે એના માટે જ કહીએ છીએ કે આ જે પણ અરે રૂપિયા નથી જોતા બેન. અરે શું એમ નહીં, એટલે એ ફરીથી એક સેકન્ડ આપણે રૂપિયા નથી લેવાના. તો અરે ફરીથી બનાવી આપશે. શું નવી કરી એને ફરીથી બનાવી આપશે? એટલે મારું ગુજરાત એવું ગરીબ નથી, કોઈને મારે દાન નથી જોતું. કમસે કમ સારા રોડ બને ને એનું ધ્યાન રાખો બેન. અને અધિકારીઓને કહો, તમારા પદાધિકારીઓને કહો, બરાબર, કેમ આ થાય છે તમે જાણો, હું એ જાણું છું. આપણે બધા જાણીએ છીએ. સમયનો અભાવ છે એટલે જાજી ચર્ચા નથી કરતો બેન. શરૂઆતનો વરસાદ હતો. હજી કહું છું, આ નાની મોટી ભૂલ નથી. આ સેટલમેન્ટ કેવા છે ને, પેલા કહેતા હતા સ્ટેન્ડિંગના ચેરમેન, એ સેટલમેન્ટ ખોલવા જરૂર છે. જમીનનું સેટલમેન્ટ નથી થતું. સેટલમેન્ટ વહીવટોથી થાય છે ને, વ્યવહારથી થાય છે. અને સુરતમાં વ્યવહારનો મતલબ શું આખું ગામ જાણે છે.